જે રીતે હાર્દિક પટેલના કેસ પાછા ખેંચાણા છે, શું એ રીતે ચેતરભાઈ વસાવાના કેસ પાછા ખેંચાશે? રાજુભાઈ કરપડાના કેસ પાછા ખેંચાશે? અમે પણ જાહેર જીવનની અંદર આંદોલન કર્યું હતું, અમારી પર પણ 307 જેવી ગંભીર કલમો દાખલ કરવામાં આવી, તો શું અમારા કેસ પાછા ખેંચાશે? કે પછી કેસ પાછા ખેંચવા માટે એ ભારતીય જનતા પાર્ટીનો જે પટ્ટો છે એ ગળામાં પહેરવો ફરજિયાત છે કે ભારતીય જનતા પાર્ટીમાં હોય એના બધા જ ગુના માફ, એટલે કે વોશિંગ મશીન જેવું કામ કરે છે? પણ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા ઉપર જે રાજદ્રોહના કેસ હતા એ રાજદ્રોહના કેસ પરત ખેંચાઈ ગયા છે. સૌપ્રથમ તો અલ્પેશ કથિરિયા અને હાર્દિક પટેલને ખૂબ ખૂબ શુભકામનાઓ. જે રીતે હાર્દિક પટેલના કેસ પાછા ખેંચાણા છે, શું એ રીતે ચેતરભાઈ વસાવાના કેસ પાછા ખેંચાશે? રાજુભાઈ કરપડાના કેસ પાછા ખેંચાશે? અમે પણ જાહેર જીવનની અંદર આંદોલન કર્યું હતું, અમારી પર પણ 307 જેવી ગંભીર કલમો દાખલ કરવામાં આવી, તો શું અમારા કેસ પાછા ખેંચાશે? કે પછી કેસ પાછા ખેંચવા માટે એ ભારતીય જનતા પાર્ટીનો જે પટ્ટો છે એ ગળામાં પહેરવો ફરજિયાત છે? આ પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે કારણ કે વર્તમાનમાં જોવા જઈએ તો ઘણા બધા એવા કેસ છે કે જે સામે પક્ષે જયારે જે પણ લોકો લડતા હોય છે, એ પછી પદ્માવત મૂવીના કેસ હોય કે પછી કહી શકાય કે બીજા અન્ય જે સામાજિક આંદોલનના કેસ હોય કે પછી જાહેર જીવનમાં થતા આંદોલનના કેસ હોય, જો એ પરત નથી ખેંચાતા તો આ કેસ કઈ રીતે પરત ખેંચાણો? જો આ કેસ પરત ખેંચાતો હોય તો બીજા અન્ય કેસ પણ ખેંચાવા જોઈએ. 307 જેવી ગંભીર કલમોનો ઉપયોગ ચેતરભાઈ વસાવા માટે, રાજુભાઈ કરપડા માટે, અમારા માટે, બીજા અન્ય જે લોકો છે એના માટે પણ આવી કલમોનો ગંભીર કલમોનો ઉપયોગ થયો છે. શું બધાના કેસ પાછા ખેંચાશે ખરી? અને જે રીતે આપણા કહી શકાય કે કાયદાનું શાસન ચાલે છે, તો શું કાયદો બધા માટે સમાન છે કે પછી ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ એના જેવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં હોય એના બધા જ ગુના માફ, એટલે કે વોશિંગ મશીન જેવું કામ કરે છે? અને જે સામે પાર્ટીએ જે લોકો આજે કહી શકાય કે જાહેર હિતના જે મુદ્દા ઉઠાવતો હોય તેની પર ગંભીર કલમો નાખવામાં આવે છે, આવું શા માટે?